जय श्री कृष्ण। हूँ शीतलबेन आहिर मारी यूट्यूब चेनल भगवती कुक एंड होममेड में तमारू स्वागत करूँ छूँ। आज आपणे बनावीशुं दाळ भात, ए पण गुजराती स्टाइल। जे गुजराती स्टाइल आपणी जे दाळ होय छे ते खाटी मीठी होय छे। आपणे आजे खाटी मीठी दाळ अने भातने कई रीतना पलाળી तो कई रीतना सेला थाय ते बधी आजे ट्रीक साथे हूँ तमने शीखवाडवानी छुं। चालो आपणे बनाववानुं शरू करीए। हूँ दाळ भात 3 जणा माटे बनावुं छुं, कारण के अत्यारे लग्न प्रसंग छे तो माणसो अर्धा पड़ता तो घरना लग्न प्रसंग में जाय छे। आ आपणे पोणो वाटको भात लीधा छे अने तेना अर्धी आपणे दाळ लीधी छे। हवे आपणे आ भातने जेमां आपणे बाफवाना छे तेमां ज आपणे आमां लई लेशुं ने 2-3 पाणीथी आ रीतना आपणे तेने धोई लेशुं। भातने हमेशा 2-3 पाणी आ रीतना सारी रीते धोई लेवा। हवे एकवार आपणे आ पाणी ढोળી नाखशुं अने बीजुं पाणी नाखशुं। भातने 2 पाणीए धोई लीधा छे। ए ज रीतना आपणे दाळने पण आमां नाखीने આવી રીતના જે રીતના આપણે ભાતને ધોયા હતા એ રીતના દાળને પણ આ રીતના ધોઈ લેશું। હવે દાળ ને ભાત બે આપણા ધોવાઈ ગયા છે। હવે તેને આપણે આ રીતના પાણી નાખીને બેને આ રીતના પેલા પાણી નાખી દેશું। હવે આપણા દાળ અને ભાત આ રીતના 1 કલાક પલાળવાના છે। તમે 1 કલાક પલાળશો એટલે દાળ ને ભાત બે સેલા પડશે આપણને। અને હવે હું તમને એક બીજી વસ્તુ બતાવું છું। અમે આ રીતના દાળ ભાત બધું કઠોળ આ રીતની પ્લાસ્ટિકની બોટલમાં સ્ટોરેજ કરીએ છીએ। આમાં સ્ટોરેજ કરવાથી કોઈ દિવસ કાંઈ જીવાત થતી નથી અને 1 વર્ષ સુધી અનાજ બગડતું નથી। તમે પણ જો સ્ટીલના ડબરામાં કે એમ કરતા હોય તો એના બદલે આ રીતની પ્લાસ્ટિકની બોટલમાં સ્ટોરેજ કરજો। આ તમે જોઈ શકો છો આપણા ભાત છે તે પલળી ગયા છે। હવે આપણે આને બાફવા મૂકી દેશું। આપણે 1 કલાક ભાતને પલાળ્યા હતા અને જે આપણી દાળ છે તે પણ સરસ ફૂલી ગઈ છે। દાળને આપણે કુકરમાં બાફી લેશું। હવે આપણી દાળ ઉકળવા લાગી છે તેમાં આપણે 1 પાવરું તેલ એડ કરી દેશું અને 1 પાવરું તેલ એડ કર્યા પછી આપણે તેમાં 1 ચમચી જેટલું હવે મીઠું એડ કરવાનું છે। તમે જોઈ શકો છો આપણા ભાત બફાઈ ગયા છે। તેને આપણે એક જારીમાં કાઢી લેશું જેથી તેનું પાણી બધું નીકળી જાય। હવે તેમાં આપણે 1 ગ્લાસ ઠંડુ પાણી નાખી દેશું। તમે જોઈ શકો છો આપણી દાળ છે તે સરસ બફાઈ ગઈ છે। હવે આપણે આમાં અડધી ચમચી જેટલી હળદર નાખીશું અને 2 ચમચી જેટલી ખાંડ એડ કરીશું ને આને બ્લેન્ડરથી પીસી લેશું। હવે આપણી દાળ છે તેને આપણે ઉકળવા રાખી છે। હવે તેમાં આપણે 1 લીલું મરચું નાખીશું અને 1 ટમેટું નાખીશું। એટલે આપણે 1 ચમચા જેટલા માંડવીના દાણા એડ કરીશું। હવે આપણે આમાં 1 લીંબુનો રસ એડ કરી દેશું। આપણે દાળનો વઘાર કરીશું। તેના માટે મેં અહીં 2 બાદિયા લીધા છે, 1 તજનો ટુકડો, 2 સૂકા મરચાં, જીરું અને આ 3 નંગ લવિંગ ને 1 તમલપત્રનું પાન લીધું છે। અને આપણે આમાં દાળનો વઘાર કરીશું। તેમાં આપણે 2 પાવરા જેટલું તેલ એડ કરી દઈએ। આપણું તેલ છે તે ગરમ થઈ ગયું છે। હવે પહેલાં આપણે આ આખા મસાલા છે તેમાં એડ કરી દેશું તેલમાં। ગેસની ફ્લેમને થોડી લો કરી દેશું। આપણે મીઠા લીમડાના પાન એડ કરીશું, અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશું, તેલને બહુ ગરમ ન કરવું નકર આજે આપણા મસાલા છે તે બળી જશે। હવે જે આપણે આ ઉકાળેલી દાળ છે તેમાં આપણે એડ કરી દેશું। આ રીતના કરવું જેથી તમારો મસાલો છે તે પણ અંદર રહે।
આપણે દાળને 1 મિનિટ માટે ઉકળવા દેશું. શકો છો આપણી ખાટી મીઠી દાળ કાઠિયાવાડી સ્ટાઇલમાં તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો આપણા ભાત છે તે કેટલા છૂટા છૂટા થયા છે. જ્યારે પણ તમે પલાળીને કરશો ત્યારે ભાત આ રીતના સરસ છૂટા છૂટા જ બનશે. હવે આ આપણી દાળ એમાં એ જાય છે. જોઈ શકો છો આપણી ખાટી મીઠી કાઠિયાવાડી સ્ટાઇલ દાળ સાથે સૂકી ભાજી રોટલી જમવાનું તૈયાર છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.